આપણે પ્રારંભ કરવા જઈ રહી છે મિત્રો. ધોરણ 9 ને એક તૈયારીના ભાગરૂપે આપણે એક આયોજન કર્યું હતું અને પહેલી કસોટી એ વર્ગખંડમાં આપણે લઈ જઈએ, બરાબર? પંડિત સાહેબે સરસ મજાનું એ ત્યારે આપણે રિઝલ્ટ પણ એમને પેપર સરસ જોઈ નાખ્યા છે, એટલે એ રિઝલ્ટ પણ આપણે જાહેર કરીએ. હવે આપ સૌને ખ્યાલ છે કે કઈ રીતે આ ક્વિઝનું આપણે આયોજન કર્યું છે. પહેલા વર્ગખંડમાં જે હેતુલક્ષી પ્રશ્નો છે એની તૈયારી આપણે કરી, બરાબર? તો હવે આજે રિઝલ્ટ જાહેર કરીએ છીએ. એમાં ધોરણ 9 ના ટોપ 2 સ્ટુડન્ટ કોણ છે? 9 બના આવને એલજે સાહેબ, ટ્રસ્ટી સાહેબ, એલજે સાહેબ આવી જાવ અહીંયા, અમને થોડું બોલાવો અહીંયા. સૌ મિત્રો આજની ક્વિઝમાં આચાર્ય શ્રી પંડિત સાહેબ, વીએલ ધામેલિયા સાહેબ, સોલંકી સાહેબ, ટ્રસ્ટી શ્રી એલજે સવાણી સાહેબ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો આ સરસ મજાની ક્વિઝનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. પહેલા 9 માં કયા બે ટોપ 2 સ્ટુડન્ટ છે એ વાત કરવા જઈ રહ્યા છે, બરાબર? 9 કુલ 39 ગુણની આપણે કસોટી લીધી, બરાબર? હવે ટોપ 2 સ્ટુડન્ટ છે એ તમારી સામે બેન્ચ જે મૂકેલી છે એના ઉપર સ્થાન લેવાના છે, બરાબર? એમાં A લખેલો છે, B, C અને D. એ બેન્ચ છે એ ઉપર કયા બે વિદ્યાર્થી બેઠશે એ હવે વાત કરીએ. ઓકે, સારું. તો એમાં 9 માં પહેલું નામ છે ચાવડા દિવ્યરાજ. ધીતરાજ ક્યાં છે? આવી લો ધીતરાજભાઈ. તો ધીતરાજભાઈને જોરદાર તાળીઓ આપણે. સારું. ધીતરાજભાઈને કયા વિદ્યાર્થી મિત્ર એના 9 ના સાથ આપશે એ જોઈએ. તો એમાં છે રાઠોડ કુંજભાઈ. તો કુંજભાઈ ત્યાં આપણે વિડિયો રેકોર્ડિંગ પર ફાવશે. વાલો કુંજભાઈ તમે અહીંયા આવો, સ્થાન લઈ લો. તમને ફોટોગ્રાફી બીજા આપી દો, બરોબર? હાલો, ઓકે, સારું. તો કુંજભાઈ જોરદાર તાળીઓ બંને મિત્રો ત્યાં સ્થાન લઈ લો. સરસ. હવે મિત્રો એટલે આ ભાઈ ધીતરાજભાઈને 28 માર્ક છે, પછી કુંજભાઈને 25 માર્ક છે, બરોબર? સારું. હવે 9 માં થોડીક સ્થિતિ છે એ રીતે આવેલી જેનું સોલ્યુશન આપણે અત્યારે કરવાના છીએ. એમાં 4 વિદ્યાર્થી મિત્રોને એક સરખા માર્ક છે. એ 4 વિદ્યાર્થીને એક સરખા માર્ક હોવાથી એને આપણે જે કાચનો કોટ દેખાય છે તમને એમાં એના નામ મૂક્યા છે ત્યારે. અને આપણે પંડિત સાહેબ અને એલજે સવાણી સાહેબને વિનંતી કરીએ કે એક ચિઠ્ઠી ખેંચો અને આપણે એ વિદ્યાર્થી મિત્રને સાથ ત્યાં બી બેન્ચ ઉપર આપીશું. આવો તો આ ફોટોગ્રાફી નહીં કરજો, બરોબર? સારું મિત્રો, તમે આ રેકોર્ડિંગ કરો એ આખું સ્ટેજ આપણે થોડો પ્રયત્ન કરજો, બરોબર? હજી પાછળ એવું થઈ રહ્યું મિત્રો આ બાજુ સાઈડ આવી. હા, એ મોટી ચિઠ્ઠી ને એમાંથી 4 છે નામ, એમાંથી એલજે સવાણી સાહેબ અને પંડિત સાહેબ છે. ગોહિલ હરદીપસિંહ. યસ, સરસ, વેરી ગુડ. ચાલો ગોહિલ હરદીપસિંહ ભાઈ આવી ગયા. અને બીજું નામ છે એલજે સવાણી સાહેબ જે ખેંચે છે એનું નામ છે ગોહિલ નેત્રાજસિંહ. બંને ભાઈઓ આવી. સારું, હાલો. બી વર્ગ અહીંયા પૂર્ણ, બરાબર? બી ના બે મિત્રો છે એ હરીફાઈ એ સાથે કરવાના છે, બરાબર? પછી આપણા ક્વિઝ આપણે પ્રારંભ થાય છે પ્રશ્નો, બરાબર? કુલ 4 રાઉન્ડ છે, એમાં 2 રાઉન્ડ પૂર્ણ કરી પછી વિશેષ, પછી 2 રાઉન્ડ. ઓકે, સારું. હવે આપણે કોની ટીમમાં મિત્રો જોઈએ કોણ છે કોની ટીમ? સારું. 9 જો સરસ મજાનું કામ કરી રહ્યો છે 9 નો વર્ગ.
જે ગણિતમાં પણ મજા પડે એવો વર્ગ છે. તો એમાં ટોપ લેવલે બરોબર 2 વિદ્યાર્થી લેવાના છે. પેલા ભાઈઓની વાત કરીએ પછી બહેનો લઈશું. તો ભાઈઓમાં ચુડાસમા શુભમભાઈ, હાલો આવી જાઓ. 31 માર્ક સાથે ટોપ, 39 માંથી 31 માર્ક. ખૂબ સરસ. હાલો વાળી જે બેન્ચ છે એમાં કલરથી આપ જોઈ રહ્યા છો. સારું. પછી એના પછીના ક્રમાંક છે મિત્રો લોઢિયા જયભાઈ. યસ, વેરી ગુડ. જોરદાર તાળીઓથી જયભાઈ આપણે મંચ ઉપર સ્થાન લેવા માટે આમંત્રણ આપીએ છીએ. સરસ. હાલો હવે આટલું પૂર્ણ કર્યા પછી આપણે કારણ કે માતૃશક્તિ બરાબર એને પણ આપણે માન આપીએ છીએ. એટલે દીકરીઓ ભલે 9 કમા પણ એનો અલગ જ આપણે બે નામ ટોપ 2 સ્ટુડન્ટ તરીકે લઈએ છીએ. એમાં અસારી વૈશાલી બેન આવી જાઓ. અને જોરદાર તાળીઓ લેજો. આ બેન ખૂબ સરસ મજાનું કામ કરે છે. કારણ કે દીકરીઓને પ્રાધાન્ય એટલું જ આપવું જોઈએ. બરાબર. ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબે કીધું છે કે જે દેશની સ્ત્રીઓ છે સારું શિક્ષણ મેળવે એ દેશનો ખૂબ સારો વિકાસ થાય. બરાબર. હવે મિત્રો આ જે બેન છે અને એની પછીના બેન છે એની વચ્ચે માત્ર એક જ માર્કનો ડિફરન્સ હતો. પણ હવે ડિફરન્સ એ ડિફરન્સ બરાબર. પોઈન્ટ 50 ખૂણો પણ પરીક્ષામાં ક્યાંક આપણે થતો હોય તો હવે આ બેનને 1 માર્ક વધુ છે. બારૈયા ગાયત્રીબેન, હાલો એ સાથ આપશે. ગાયત્રીબેન બરાબર. એટલે શિવાની બેનને 20 માર્ક હતા. બરાબર. આ બેનને 21 માર્ક છે. એટલે સાથ બેન લેશે. જોરદાર તાળીઓથી આપણે આ બેનને બરાબર અભિવાદન કરી. ઓકે સારું. હવે આપણે મિત્રો હવે સ્કોર માટે એક વિદ્યાર્થી મિત્ર આપણે રાજેશભાઈ આવ્યો છે. રાજેશભાઈ તમે આવી જાઓ સ્કોર માટે. બરાબર. ત્યાં હાલો આવી ગયા. ઓકે મિત્રો હવે કઈ રીતે છે આપણે એ રાઉન્ડ થોડું જોઈ લો. ખાસ કુલ 4 રાઉન્ડ છે આપણે. બરાબર. 4 રાઉન્ડ. એમાં પહેલા રાઉન્ડમાં વિજ્ઞાનના પ્રશ્નો છે મિત્રો. સારું. પહેલા રાઉન્ડમાં છે એ 4 વિજ્ઞાનના પ્રશ્નો છે મિત્રો. અને દરેકનો સાચો જવાબ 10 ગુણ મળશે. કેટલા? 10 ગુણ. ઓકે. પછી બીજો રાઉન્ડ એમાં ગણિતના પ્રશ્નો છે. એ 4 પ્રશ્નો એમાં પણ 10 માર્ક છે. રેડી. તો ત્રીજો રાઉન્ડ જે છે જો ફરી પહેલા રાઉન્ડમાં 10 ગુણ, બીજા રાઉન્ડમાં 10 ગુણ, ત્રીજો રાઉન્ડ છે ને એ થોડું ધ્યાન રાખવા જેવું છે. એ પાસ રાઉન્ડ છે. પાસ રાઉન્ડ એટલે ધારો કે તમને પ્રશ્ન નથી આવડતો તો ના પાડી દેવાનો. નહીતર શું થશે? તમારે જે માર્ક મળ્યા છે એમાં -5 થશે. જો તમે આપશો ખોટો પડે તો પાસ કરી દો તો પછીના ટીમને એ જવાબ આપે તો એને પાછા 10 ગુણ મળવાના. એનો પ્રશ્ન તો એને આવવાનો પણ આ લાભ કયો થયો? દાખલા તરીકે એ વાળાને પૂછીએ અને એને ના આવડે તો કઈ ટીમ જવાબ આપશે? બી ટીમ. તો એ 10 ગુણ એને મળી જશે જો આવડતો હશે. બરાબર. એ ના આવડે તો પછી એને ના પાડી દો તો એની પછીની ટીમમાં જશે. ઓકે. પણ એના પ્રશ્નો તેને મળવાના છે. એટલે પાસ રાઉન્ડ ખૂબ અગત્યનો બની રહેશે. -5 અને મળશે તો કેટલા ગુણ મળવાના? 10. અને ચોથો રાઉન્ડ છે એ તમારે એક સાઉન્ડ સાંભળવા કઈ બોલતો હોય છે અને તમારે ફટાફટ જે ધ્યાન તમારું ત્યાં એ શબ્દ રચના ઉપર હોવું જોઈએ કે ભાઈ આ શું કે આનો જવાબ શું આવે એ કહેવા સાઉન્ડ સાંભળી. ઓકે. સારું. તો આપણે પ્રારંભ કરીએ. પહેલો જે આપણે રાઉન્ડ છે એ વિજ્ઞાનનો રાઉન્ડ મિત્રો. રાજવીરભાઈ પછી મારી સાથે સવારના 6 મિત્રો દીપરાજભાઈ અને બધી ટીમ સરસ આ ગોઠવણીમાં સાથ સહકાર આપી રહી છે. તમામ શિક્ષક મિત્રો આ સરસ મજાની ક્વિઝમાં સાથ સહકાર આપી રહ્યા છે. સારું. તો પહેલો પ્રશ્ન આપણે પ્રારંભ કરીએ મિત્રો.
એ ટીમ માટે તમારો સમય શરૂ થશે મિત્રો. ભારતીય ભેંસનું વૈજ્ઞાનિક નામ જણાવો. એ બોસ ઇન્ડેક્સ, બી બોસ હર્બેરિયમ, સી બોસ ગુબેરિસ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. હાલો મિત્રો, હાલો મિત્રો, કાંઈ વાંધો, આપણે સમયની બહુ ચિંતા નથી કરવી, કારણ કે તૈયારીના ભાગરૂપે આપણે કામ કરીએ. કયો એ કયો છે? હાલો, ઓકે, જોઈએ. ખોટું તો 0 માર્ક. ઓકે, હાલો નેક્સ્ટ પ્રશ્ન હવે આપણે જોઈએ. હવે બી ટીમનો પ્રશ્ન છે. જ્યારે સ્પ્રિંગને હાલતી ગયા ત્યારે તેમાં મહત્તમ સ્થિતિ ઊર્જા હોય છે. સારું મિત્રો, સી જવાબ કે છે, જોઈએ. ટીમ બી એ સી જવાબ જોઈએ. ઓકે, જો આ સી ઉપર ક્લિક કરું છો મિત્રો, જોજો. યસ, એકદમ રાઈટ. 10 તો 10 પોઈન્ટ એક બી ટીમને મળે છે. ઓકે, ખૂબ સરસ. સારું, નેક્સ્ટ. કાંઈ અક્ષર મિત્રો થોડા પાણીમાં બૂચ તરે છે અને ખીલી ડૂબી જાય છે, કારણ કે બરોબર પેલો વિકલ્પ પર તમે તો નજીક છો એટલે મચાશે. બૂચની ઘનતા ખીલીની ઘનતા કરતા વધુ છે, ખીલીની ઘનતા બૂચની ઘનતા કરતા વધુ છે, પાણીની ઘનતા કરતા બૂચની ઘનતા ઓછી છે અને પાણીની ઘનતા કરતા ખીલીની ઘનતા ઓછી છે. મિત્રો જોઈએ સી જવાબ સાચો છે કે નહીં. યસ, એકદમ રાઈટ. હાલો મિત્રો, સી જે ટીમ છે એને પણ 10 પોઈન્ટ છે એને મળે છે. સારું, નેક્સ્ટ. હવે ડી ટીમ માટેનો પ્રશ્ન. સારું, કયો સી જવાબ કયો છે? હાલો, સી જવાબ કહે છે, બરોબર. ડી તો જોઈ લઈએ. ખોટું તો 0 માર્ક. ઓકે, તો પેલો વિજ્ઞાનનો રાઉન્ડ અહીંયા પૂર્ણ થયો મિત્રો, બરોબર. સારું, હવે એની પછી ગણિતનો રાઉન્ડ. એ ટીમ માટે પ્રશ્ન. પ્રશ્ન ચિત્ર ઉપરથી તમારે આપવાનો છે કે વર્તુળના કેન્દ્રથી જેમ દૂર જઈએ તેમ જીવાનું માપ ખાલી જગ્યા છે. બમણું છે, અચળ છે, વધતું જાય છે કે ઘટતું જાય છે? જો ગુજરાતી સરખું વાંચો તો આપણે સમયની ચિંતા નથી કરવી મિત્રો. ગુજરાતી સરખું વર્તુળના કેન્દ્રથી જેમ દૂર જઈએ
એટલે કે ડી એટલે કે ઘટતું જાય છે. ચાલો જોઈએ, સરસ જોઈએ મિત્રો. આપણે કઈ બધું ભાઈ ડી કીધો ને? ઓકે, હાલો એકદમ રાઈટ. બરોબર મિત્રો, કેન્દ્રમાં આપણને ખ્યાલ છે મોટા મોટી જીવા એટલે વ્યાસ, પછી એથી તમે દૂર જાઓ એટલે ઘટતી જાય. ઓકે, બહુ સરસ. ચાલો 10 માર્ક આ ટીમ એને મળે છે. હા, પછી બી ટીમને પ્રશ્ન છે, સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય છે? સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય છે? એ હાલો એ જવાબ જોઈએ. સુરેખ બહુપદી, આપણે જે બહુપદી આવે ને કે ભાઈ 5x નો વર્ગ 3x 2, બરાબર? એ બધી દ્વિઘાત બહુપદી કે ત્રિઘાત બહુપદી. સારું, ભાઈ એમ કહે છે સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય? એ એટલે કે એક હોય છે. જોઈએ, ચાલો ક્લિક કરીએ. યસ, રાઈટ, 10 માર્ક. હાલો બી વર્ગ છે એ 10 માર્ક. ધામીલેશનનો વર્ગ છે એ આગળ ચાલી રહ્યો છે, બરાબર? હાલો ઓકે, પછી ઓકે, હવે પછી હાલો આ પ્રશ્ન આ શાંતિથી જવાબ આપજો. આ પ્રશ્ન બહુ સરસ છે. ચિંતા નહીં કરતા ભાઈ, હું સુખભાઈ કેવું છે. હાલો ભાઈ સી જવાબ કહે છે, બરાબર? હાલો જોઈએ, સી જવાબ ખોટું. હાલો મિત્રો, કોઈને આવડશે ખરો આ જવાબ? અહીંયા સામે બેઠેલા હાલો એને આપણે પ્રોત્સાહિત ઇનામ આપવા. ચાલો, આ જવાબ કોઈને આવડશે? અને થોડુંક મને કહેજો કરો કેલ્ક્યુલેશન કઈ રીતે કહી શકશો? આવો દે ભાઈ, હાલો હાલ આવતો હે ભાઈ, તું આવો. હાલો ભાઈ બી કે છે, ગણતરી કરી શકશો બોર્ડ પર? તો અટેકટેક થી આપવાનો જવાબ એટલે તો કાય હોય. હાલો ભાઈ બી કે સારું મિત્રો, ઉભેલો તમને ઇનામ આપી દઈએ ભાઈ. સરસ. ભાઈ આમાં 81 છે ને, એમાં 0.25 છે. ઈ 0.25 એટલે 25 ના છેદમાં પોઈન્ટ કાઢો એટલે 100 થાય. એટલે 25 ચોગુ ને 100 એટલે 81 ની કેટલી ઘાત આવી? 1 ના છેદમાં 4 આવે ને, તો કેટલા થયા? 81 ની ઉપર 1 ના છેદમાં 4 એટલે 81 એટલે કોની 4 ઘાત? 3 ની 4 ઘાત થાય. 4 4 ઉડી એટલે 3 આવ્યા ત્યાં. પછી આપણે 50 ના છેદમાં 100 એટલે 50 દુ 100 થયા એટલે 1 ના છેદમાં 2 એટલે ન્યાય કેટલા આવ્યા? 3 એટલે 3 તરીને 9, બરાબર? કાઈ વાંધો. હાલો નેક્સ્ટ. હાલો ભાઈ સી ટીમને તે પાછળ ચાલે છે. હાલો ઓકે, ત્રિકોણ XYZ માં ખૂણો y કાટખૂણો છે. જો XY બરાબર 12 સેન્ટીમીટર
કેટલા છે 8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ XY જેવું ક્ષેત્રફળ કેટલું? હાલો ટી જો આ પાસ રાઉન્ડ નથી બરોબર, જે ટીમને ન આવડે તો એના માર્ક શૂન્ય થાય. પાસ રાઉન્ડ આપણે આની પછી ત્રીજો રાઉન્ડ છે બરોબર. આવશે કયો સી. સારું હાલો સી જવાબ કે છે ખોટો. હાલો હવે સામેથી કોઈને આવડે છે જવાબ? ગણતરી સાથે કહેવાનું છો, નોટબુક અને પેન આપવાની છે. હાઉ ઈઝી એક સૂત્ર છે એના ઉપરથી ગણવાનો છે. હાલો ભાઈ 9 માંથી બે મિત્રો અહીંયા છે જે મંચ ઉપર, પણ બીજા બાળકો સરસ કામ કરે છે હો. ત્રિકોણ ક્ષેત્રફળ ગોતવાનું છે. નહીં આવડે? બી આવે. કયા સૂત્રથી? સૂત્ર કયો આવે? અરે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેગ. પછી બોલો કઈ કામ નહીં બરાબર. એ સૂત્ર મૂકી ખાલી કિંમત મૂકવાની હતી તમારે, એ દાખલો મોટો મોટો ગણવાનો. સારું તો હવે બે રાઉન્ડ અહીંયા પૂર્ણ થયા. એમાં એ ટીમને કેટલા છે 10, બી ટીમને 20, સી ટીમને 10 અને ડી ટીમને ખાતું ખોલાવવાનું બાકી છે. એટલે પહેલા ક્રમાંકે કઈ ટીમ ચાલી રહી છે? બરાબર દાખલે છે તમારો વર્ગ પહેલા ક્રમાંકે આવે. સરસ મિત્રો હજી એક પાસ રાઉન્ડ છે ને, પાસ રાઉન્ડ એમાં થોડીક મુશ્કેલી થઈ જાય. તમને જો આવડતો હોય તો વાંધો નહીં, તો તમને એમાં 10 ગુણ મળે અને ન આવડે તો -5 થવા. ન આવડે ના પાડી દેવાય બરાબર. જોઈએ તો આ ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એ આપણે આને પછી રિસેસ પછી શરૂ કરીએ બરાબર છે. ઓકે હાલો મિત્રો, તો આપણે પછી તમને આ ત્રીજા અને ચોથા સારું મિત્રો જો હવે ટીમ એ છે એ 10 પોઈન્ટ સાથે, ટીમ બી છે એ 20 પોઈન્ટ, સી છે 10 અને ડી છે 0 પોઈન્ટ સાથે. પણ મિત્રો ખૂબ ચારેય ટીમ છે જ્યારે એ સરસ મજાનું કામ કરી રહી હોય ત્યારે જે મંચ ઉપર સ્થાન લેતા હોય, પણ ક્વિઝમાં એવું હોય કેટલાક પ્રશ્નો એવા બુદ્ધિશાળી આમાં હોય અમુક લકી અમુક પ્રશ્નો અઘરા પણ આવી જતા હોય એટલે ત્યાં એ ટીમને પોઈન્ટ ઓછા પણ મળતા હોય. પણ આ બે રાઉન્ડ પૂરા થયા, પણ ત્રીજો રાઉન્ડ ખૂબ સરસ મજાનો એ રીતે છે એ પાસ રાઉન્ડ છે. હજી ફરી વાત કહું, પાસ રાઉન્ડનો અર્થ શું છે કે હું એ ટીમને પ્રશ્ન પૂછીશ અને ધારો કે એ ટીમને એ પ્રશ્ન નથી આવ્યો તો એ બી ટીમને તક રહેશે એનો જવાબ આપવાનો બરાબર. એટલે એ બી ટીમને 10 પોઈન્ટ છે એ હાવ મફતના મળવાના. એ ટીમને નથી આવડ્યો એટલે, પણ ધારો કે એ ટીમ છતાં આપવા નથી આવડતું ને આપવા પ્રયત્ન કરે અને ખોટો પડે તો પાછા એના -5 થશે બરાબર. તો -5 ત્યાં લખવાના રે જે તે ટીમ. તો સારું હવે જોઈએ આપણે એ ટીમ બી સી અને ડી આ ચારેય ટીમ જે વિજેતા આપણે થાય અને મંચ ઉપર આવી એટલે જોરદાર તાળીઓથી આપણે એને અભિવાદન કરી લઈએ મિત્રો. જોરદાર તાળીઓ. સારું જોઈએ નેક્સ્ટ એની પછીનો પ્રશ્ન. એ ટીમ માટેનો પ્રશ્ન છે મિત્રો. જો
પ્રશ્ન એવો છે એક દોરીમાં ઉત્પન્ન થતા તરંગની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે જે આકૃતિમાં બતાવ્યું છે તો નીચે જણાવેલ બધાના મૂલ્ય કહેવાના છે તરંગ કંપનવિસ્તાર કેટલો તરંગ લંબાઈ કેટલી વેગ અને તરંગ પ્રકાર જો આપણે સમયનું બહુ ધ્યાન નહીં આપીએ થોડું મ્યુઝિક નામાં રાખવું પડે ક્વિઝમાં બરાબર બાજુવાળા જો આપી શકે ને 10 પોઈન્ટ મળી શકે હાલો બી ટીમ ભાઈ તમારે એ નથી આપો ને હાલો ઓકે હાલો બી ટીમ કંપ વિસ્તાર કેટલો છે તરંગ લંબાઈ કેટલી વેગ અને તરંગનો પ્રકાર કયો હું તો કહું તો બે નથી આવડતું હાલો સી ટીમને આવડે છે નહીં જો આમાં તમારે તો તક છે કઈ બીજી ચિંતા કરો એટલે તમારે બે હાલો તમે ના પાડો શુભભાઈ હાલો તમે તો 10 પોઈન્ટ મળે એવું છે હાલો ઓકે તો એ ટીમે જવાબ કઈ આવ્યો નથી હાલો ઓકે સારું નેક્સ્ટ જો આનો જવાબ જોઈ લઈએ આપણે જો મિત્રો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર બી ટીમ જે આગળ ચાલી રહી છે એના માટેનો પ્રશ્ન જોઈએ શું પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ આવડશે નહીતર ત્રીજી ટીમ સી ને તક આપી સેલ્સિયસ આનો જવાબ આપી દીધો છે સેલ્સિયસ જોઈએ જો બી ટીમ આગળ છે એને જવાબ આપ્યો છે જો ખોટો પડે તો -5 થશે એના સ્કોરમાંથી બરોબર 20 ટોટલે આવે જોઈએ જો જવાબ હવે સ્ક્રીન ઉપર તમારી પર મૂકવો હોય જોઈએ ઓકે કેલ્વિન હાલો -5 કરો બી ટીમમાં નીચે ઈ બસ નીચે ત્યાં માઈનસ કરી નાખો 5 ઓકે હાલો સરસ ઓકે તો -5 થયા બરોબર બી ટીમ જો 20 ટોટલ હતું એમાંથી -5 થયા એટલે કેટલાય પોગી ગયા બી 15 પણ છતાં હજી આગળ છે બરોબર બી વર્ગ આગળ જોઈએ તો આ રાઉન્ડ ખૂબ કિંમતી છે બરોબર આમાંથી આગળ પાછળ જઈ શકાય ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિશ્ર ધાતુ પિત્તળ કે કઈ બે ધાતુઓનું મિશ્રણ છે કોપર અને ઝીંક ચાલો મિત્રો જો સી ટીમ 10 પોઈન્ટ સાથે છે જો એનો સાચો જવાબ પડે તો આગળ નીકળી જશે ટીમ કઈ બી ટીમ કરતા જોઈએ કયું કઈ ગયો છે કોપર અને હાલો ઓકે જોઈએ જવાબ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે ટીમ આગળ નીકળે છે કે નહીં જોઈએ બિલકુલ સાચું એકદમ રાઈટ મિત્રો સી ટીમ છે બરોબર કોપર એટલે કે
પિત્તળ, તા એટલે તાંબુ, જી એટલે જી. રેડી? હમણાં 10માં બનાવ્યું છે ને આવું પિતાજી, તો એ બધું યાદ રહે. સિસોટી એવા સૂત્રો સાથે ખૂબ બહાર પાડી છે. તો પિતાજી, પિત્તળ એ તાંબુ અને જીંકની મિશ્રતા. તો હાલો 10 પોઈન્ટ ત્યાં લખ્યા ભાઈ. ઓકે, સરસ. હાલો ભાઈ આગળ નીકળ્યો સીટી. ઓકે, હાલો સરસ. હવે પ્રશ્ન કોનો આવશે ભાઈ? ડી ટીમને છે ને? હાલો ઓકે. હાલો 20 પ્રોટોન હોય તેવા તત્વોનું નામ. ભાઈ ક્યાંથી બોલતા હોય? 20 પ્રોટોન હોય જે આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ક્લોરીન, નિયોન, સોડિયમ આપણે યાદ રાખીએ ને? ડી તમારે આપવાનો છે જવાબ. તમારો જે સ્કોર છે એમાં -5 થશે અને મળે તો 10 માર્ક મળશે. દક્ષિણાભાઈ 20 પ્રોટોન હોય એવા તત્વોનું નામ આવડશે નહીં? હાલો ઓકે. જો ડી ટીમ ના પાડે છે તો એ ટીમને તક છે. મિત્રો જોયું? ડી ટીમને એને ના પાડી એટલે તક કોને મળી? એ ટીમને. હવે ઈ લોકો કહે છે કેલ્શિયમ. કેલ્શિયમ એટલે 20મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. અને એકદમ રાઈટ, એ ટીમને 10 પોઈન્ટ. હાલો ભાઈ 10 તો કેટલા પોઈન્ટ થયા? બરોબર? જો આ રાઉન્ડ પૂરો થયો. હાલો ભાઈ એ ટીમ જોવું જોઈએ. એ ટીમનો સ્કોર છે 20, બી ટીમને કેટલા થશે? 15, સી ટીમને 20 અને ડી ટીમને બરોબર 0 છે ત્યાં. બરોબર? એ હજી પણ આપણે જોઈએ. તો આ સરસ મજાનું જો મિત્રો જોયું, પેલા એ ટીમ એટલે હવે બી, એ અને સી ટીમ આગળ છે. રેડી? સારું. રાજુ એટલે કે આપો ઝૂમ કરીને વિડિયો લેવો. કિલોવોટ કલાકને એ અને સી ટીમ બંને હાથ ઊંચા કરે છે એટલે બંનેમાંથી પહેલા તો આપણે આલો ભાઈ હાથ ઊંચો કર્યો તમે. બરોબર? ચાલો એ ટીમને તક આપીએ. ચાલો ફેરો. અહીંયા બોર્ડ ઉપર પહેલા લખવું પડશે. હાલો કિલોવોટ કલાકને જૂલમાં ફેરવે. કારણ કે હાથ એને પહેલા તરત જ મિત્રો હો એટલે એને તક આપીએ છીએ. કિલોવોટ કલાકને જૂલમાં ફેરવે છે એ. હાલો ભાઈ તમારે આવું છે? હાલો ભાઈ તમે બેસી જાઓ. ચાલો હાલો એ ટીમને નથી આવ્યો જવાબ. ચાલો ભાઈ તમે આવશો 1 કિલોવોટ કલાક. તમને ખ્યાલ હોય તો આપણું વીજળી બિલ છે ને 1 મિનિટ લખે, ખબર છે? એને 1 કિલોવોટ કલાક કહેવાય. આ 10માં પૂછાય છે મિત્રો. 1 કિલોવોટ કલાકને નહીં. હાલો બેસો, કઈ વાંધો શું. હાલો બીજા કોઈ આવશે? આપણે સામેથી એવું બોલાવ્યું. હાલો એટલે આપણે થોડો સહી ઇનામ આપવાના. જો આ વિજેતા ટીમને તો આપવાના છીએ. હાલો બહેનોમાં કોઈને 1 કિલોવોટ કલાક. હાલો 1 કિલોવોટ કલાક જેને ફેરવતા આવડે ને, સમજો આ નોટમાં આખું આપણે આપી દઈએ. સમજો આ નોટ, આહા બહુ મસ્ત નોટ. આખું બુક જે છે, કેટલી બુક છે? ત્યાં ને 6. 1 કિલોવોટ કલાકને ફેરવતા આવડી જવું જોઈએ સ્ક્રીન. ચાલો છે હાવ ઈઝી હો મિત્રો. કાઈ વાંધો 10માં આપણે યાદ રાખીશું. ચાલો જવાબ કઈ રીતે છે એ સ્ક્રીન ઉપર હવે જોઈ લઈએ મિત્રો. કારણ કે આપણી પાસે સમય 25 મિનિટ છે. એક રાઉન્ડ બાકી છે.
સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. હાલો ભાઈ જયભાઈ, હાલો જયભાઈ આ થોડું કરાવી દો. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોઈએ મિત્રો. જો અત્યારે હરિભાઈ એ અને સી ટીમ વચ્ચે ચાલી રહી છે. હાલો ઓકે જયભાઈ બેસો જોઈએ. જો હવે બેસો. જો મિત્રો અત્યાર સુધીનો જે સ્કોર છે એ ટીમ 20 છે, બી ટીમ 15, સી ટીમ કેટલા છે 20 અને સી ટીમ ને 0 છે. પણ જયભાઈએ જવાબ આપ્યો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0. હાલો જોઈએ સ્ક્રીન ઉપર સાચું જોઈએ ને સ્ક્રીન ઉપર લઈ બોર્ડ ઉપર તો લખ્યું જ છે પણ હવે આપણે આ પ્રોજેક્ટર સ્ક્રીન ઉપર જોઈએ. શું લાગે સાચું ને? તો હાલો 10 પોઈન્ટ આપો ભાઈ સી ટીમ ને. હાલો સી ટીમ આ રાઉન્ડ જો તો સી ટીમ કેટલા પોઈન્ટ સાથે આગળ છે ભાઈ 30. અ છે ઈ 30 પોઈન્ટ બરાબર, એ છે ઈ 20 અને બી છે ઈ 15. હાલો ઓકે હવે સાઉન્ડ રાઉન્ડ. હવે આપણે સાઉન્ડ સાંભળવાનો છે મિત્રો. ઈ પહેલા જો ઓડિયન્સ નો પ્રશ્ન હોય તો જોઈ લઈએ આપણે. હવે ટીમને પ્રશ્ન નથી પૂછતા બરોબર, ઓડિયન્સ ભાઈ શ્લોક. હાલો મિત્રો અહીંયા એવું કહે છે જો બે ખૂણાના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો રચાતા હોય તો તે બે ખૂણા ખાલી જગ્યા કહેવાય. એમાં એ છે રેખિક જોડના ખૂણા, અભિકોણની જોડના ખૂણા અને પૂરક કોણ અને ખોટી કોણ. હાલ કોણ ઓડિયન્સમાંથી જવાબ આપશો? ચાલો વિદ્યાર્થી મિત્રો સામેથી જવાબ આપવાનો છે. જો એને આપણે પ્રોત્સાહિત ઇનામ આપવાના છે, એટલે મૂંઝાવાનું નહીં. ખોટું પડે તો કઈ એવું ચિંતા નહીં કરવાની. કયો જવાબ વિકલ્પ એ તમારી સામે છે? યસ મંથનભાઈ જો ચાલો. હાલો મંથનભાઈ બી કહે છે જવાબ. જોઈએ યસ રાઈટ એકદમ સાચો જવાબ છે. તો એ મિત્રને આપણે બોલપેન આપી પૂરો પ્રોત્સાહિત કરીએ. જય ગુરુ મંથનભાઈ સુપર. હાલો હાલો પછી હવે જોઈએ મિત્રો. સમયનો આલેખ ખાલી જગ્યા દર્શાવે છે. હાલો ઓડિયન્સમાંથી જો હવે પછી હજી એક ચોથો રાઉન્ડ પૂરો કરીએ ટીમ સાથે. તો વિકલ્પ છે એમાં વસ્તુ નિયમિત ગતિ કરે, વસ્તુ સ્થિર છે, વસ્તુને અંદર કાઢવું છે કે એમાંથી એક પણ નહીં. હવે વિકલ્પમાં મિત્રો આ આલેખ છે નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ. બરાબર, એટલે પહેલો વિકલ્પ કયો આવે? એ આવે. ઓકે મિત્રો સારું. હવે એક રોલ કરતા એટલે આપણે ઓલો સાઉન્ડ વાળો તો અલાઉડ હે લઈ દો રેકો. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઊર્જા એટીપી સ્વરૂપે મુક્ત કરું છું અને મને કોષનું ઊર્જાઘર અથવા શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો હું કોણ છું તે જણાવશો. સારું મિત્રો, જો આ પ્રશ્ન તો આમ તો ખૂબ અગત્યનો મિત્રો, પરીક્ષામાં રેગ્યુલર પૂછાય છે. આ તો આવડવો જ જોઈએ મિત્રો. સારું, કોણ કહેશે સામેથી? યસ, તમે જો મિત્રો ભાઈ કહે છે કણાભ સૂત્ર, બરોબર? હાલો જોઈએ, જો કણાભ સૂત્ર હું જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે એકદમ રાઈટ છે મિત્રો. ફોટો પાડજો. ભાઈ એને જીરો કરો. હાલો ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન. હું પરમાણુના કેન્દ્રમાં રહું છું અને મારી કુલ સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. તો હું કોણ છું તે જણાવશો. બી. આવડશે? હોય હોય આ તો વિચારી લો શાંતિથી. ફરી વાર સાઉન્ડ આપણો છે આવો ઈજી પ્રશ્ન મિત્રો. હજી ફરી વાર. હું પરમાણુના કેન્દ્રમાં રહું છું અને મારી કુલ સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. તો હું કોણ છું તે જણાવશો. આવડશે? હાલો તો આ જીરો માર્ક હોય નથી. આ મિત્રો જવાબ જોઈ લો. પ્રોટોન. અધોઈ વિકલ્પ હતો પ્રોટોન. હાલો ભાઈ વાત. હાલો નેક્સ્ટ. હું પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ ઉપર ઉપરની દિશામાં બળ લગાડું છું. તો હું કયું બળ છું એ જણાવશો. હાલો ભાઈ, જો સી ટીમ કે છે ઉત્પ્લાવક પર, જોઈએ એકદમ રાઈટ. ઉત્પ્લાવક પર 10 પોઈન્ટ. ચાલો છેલ્લો પ્રશ્ન ડી ટીમને. મારા કારણે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ આપવામાં આવે છે. તો હું અહીં વિજ્ઞાનના કયા સિદ્ધાંતને કારણે આ સામાન નીચે ન પડે તે માટે બાંધવામાં આવે છે. આવડશે? ભાઈ ને આવડશે? કઈ વાંધો. હાલો સામે મધ્યમભાઈ સિવાય હાલો બહેનોમાં કોઈ જવાબ તો આપ્યો. યસ. હા બિલકુલ સાચું, એકદમ ઝડપનો રાઈટ જવાબ છે. બિલકુલ સાચું. હાલો ભાઈ, હવે આપણે સ્કોર જોઈએ મિત્રો. મિત્રો ભાઈ એ ટીમને 20, બી ટીમને 15 અને સી ટીમને કેટલા થશે? 40 અને ડી ટીમને 0. તો સી ટીમ છે 40 સાથે એ આજની વિજેતા ટીમ છે. ત્યારે 4 વિજેતા છે. બરાબર?
ફોડ રહેવા દે તારે માર ખાવો છે કે નહીં આમ કરે છો તો તેમ આવી જાઓ. હાલો મિત્રો, જો આ સમયનો આપણે સદુપયોગ કરી નાખ્યો. અત્યારે શિક્ષક મિત્રો નહોતા તો આ રીતે આયોજન કરી અને બાળકોમાં થોડું ઉત્સાહ વધે એ માટે આપણે પ્રયત્ન કર્યો છે. વિજેતા ટીમને છેલ્લે આપણે સન્માનિત કરીએ. હાલો પંડિત સાહેબના વરદસ્તે પહેલા એ ટીમને આપણે એ ટીમને તમે સાહેબ આપો. એ ટીમ, હાલો એ ટીમને જોરદાર તાળીઓ સાથે. હાલો હવે બી ટીમને ધામેલિયા સાહેબ સન્માનિત કરશે. બાળકોને શૈક્ષણિકની નોટબુક પેન બે લઈ લીધી. બે બાળકોને ખૂબ સરસ મિત્રો, મંચ પર તમે આવ્યા. ખૂબ સરસ. હાલો સી ટીમાં, સી નહીં ડી આવી જાઓ. ડી ટીમ. હવે બેનો તમે મૂંઝાતા ન કે અહીંયા તમે અહીંયા આવ્યા એ સારી વાત છે. સ્કોર ઘણીવાર ઓછો હોય તો એમાં કઈ એવું ચિંતા નહીં કરવાની, આત્મવિશ્વાસ રાખવા. હા એ સૌથી સંખ્યા મને થશે. ખૂબ સરસ. જો બાળકોમાં એક ઉત્સાહ વધારવા માટે અને આજની વિજેતા ટીમ જે સી ટીમ છે એને જોરદાર તાળીઓથી આપણે બોલાવીએ. એ પંડિત સાહેબ અને મારા ફરજ દ્વારા એને આપી દઈએ. સારું મિત્રો, એક શાયરી સાથે આપણે પૂર્ણાહુતિ કરીએ. વિદ્યાર્થી મિત્રો, सीढ़ियां उन्हें मुबारक हो, सीढ़ियां उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है, सीढ़ियां उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है. हमारी मंजिल तो आसमां है, रास्ता हमें खुद बनाना है, रास्ता हमें खुद बनाना है. सफलता मिले या ना मिले ये मुकद्दर की बात है, सफलता मिले या ना मिले ये मुकद्दर की बात है, पर हम कोशिश भी ना करें ये गलत बात है, कोशिश भी ना करें. मित्रों, પછી એક ખાસ, असफलता एक चुनौती है, उसे स्वीकार करो, क्या कमी रह गई थी वो देखो सुधार करो. जब तक ना सफल हो नित्य चैन को त्यागो तुम, संघर्ष का मैदान मत छोड़कर तुम भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती. जब नदी चिट्टी दाना लेकर दीवारों पर चढ़ती है, 100 बार फिसलती है, चढ़कर गिरना गिरकर चढ़ना, आखिर उसकी मेहनत बेकार नहीं जाती. कोशिश करने वालों की कभी हार नहीं होती. थैंक यू. આજે આપણે ક્વિઝ પૂર્ણ કરીએ.